છો બધા મજામાં? તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અમારા ઇઝરાયલના વ્લોગમાં. એમાં તો ઉઠવાનું નામ નથી લેતા. આપણે ચા પાણી પી લઈએ. જો બતાવું, મારી ચા થાય છે. હું ભૂકી તો લઈ આવી છે, પણ હે ને 10 મિનિટ 15 મિનિટ થાય એમ, જાણે કે આપણે રસોઈ ન બનાવતા હોય. મારે ભાત મૂકવા હોય ને તો 10 મિનિટમાં રંધાઈ જાય. બટેટાનું શાક બનાવ્યું ને તો એને 15 મિનિટ થાય. આમ ચામાં એટલી વાર લાગે, બોલો. ઓલી પહેલાં બનતી હતી ને ચા એ સારી હતી, 10 મિનિટમાં પાકી જતી. જો હું તમને ભૂકી બતાવું કેવી હે આજુ ફેરમાં. નોકરો હે ને આમ ભૂકો જ છે. ઓલો ન હોય આમ પાંદડા હોય સુકાયેલા, એમની કે આમ ઓલી ગોળ ગોળ આવે ને મીંડાવાળી ભૂકી, એવી નથી, પાન છે. અને આમ કલર જ નથી પકડાતો. અત્યારે હવે થોડો થોડો દેખાય છે કે ચા થાય છે એમ, અને આમ સ્વાદ આવે આપણે આમ ચા જેવો. એટલે હું લઈ આવી છું ઓલા કેરલાવાળાની દુકાનેથી. બીજી હતી ને રેડીમેડ હતી, એ આપણે ભેડ ન આવે. એટલે આવું છે અત્યારે. તો આમાં હલાવું છું, પછી વરે કોઈ નતાન્યામાં કે ચા આવશે તો કોઈ ફોન કરશે તો લઈ આવે ભૂકી ચાની બીડી. મારા દાદાને હું બીડી વારવા લાગતી ને તો એ લીલા કલરના હતા, કાળા કલરના. તો અમારી ચા પાકે હે. હવે તો અમે કલર આવવા માંડ્યો, ક્યારની વાત છે. જો આવી થઈ છે, ઓલી ગાયગા થઈ જાય લાલ લાલ ચા. અને બીજું અહીંયા પલાયરા છે કઠોર, પછી બનાવું. આમાં હું બાફી નાખીશ, ગાય ઘા બફાઈ જાય. ટાઈમે રાખી દેવાનું ને આપણે કામ કરવાનું, બફાઈ જશે. પછી માને ઉઠાડીએ, નાસ્તોય કરું હું. મને હે ને આજે છે ને મારી સેલેરીના પેપરમાં મારે સાઇન કરવાની એમ. એક ફેમિલી રાખશે ને એક મોકલશે એજન્સીમાં, બેયમાં સાઇન કરીને એને આપવાની. એટલે મને 10 તારીખે પગાર આપે. આજનો મારો નાસ્તો બતાવું તમને લોકોને. મસ્ત છે, મજા આવે મને એ નાસ્તો જોઈ. પેલા ઘેરે નથી ખાતી આ નાસ્તો. જો ગાંઠિયા ફાફડા ચા, ઘેરે નથી ખાતી આ ગાંઠિયાને. આમ કહેતી જલેબી જોઈએ, મને ઓલા વણેલા ગાંઠિયા જોઈએ ને. હવે અહીંયા જો ચા બની તો ગઈ હો, પણ આમ સ્વાદે આવે ને આમ બહુ કડક થઈ ગઈ. એ મને જો આ હે ને મારા સેલેરીના પેપર છે. આમાં હું સિગ્નેચર કરી અને હમણાં આપે. અને હું સિગ્નેચર છે ને આમાં ગુજરાતીમાં કરવું, હું ઇંગ્લિશમાં કરતી જ નથી. ઘણાય મને એમ કે તમે તો કે વાડીઓમાં છે, ફાર્મ હાઉસમાં છે, અને જંગલમાં છે, ત્યાં કોઈ નથી, માણા નથી. માણા તો છે ને ભેગા રહેતા હોય, ન્યાય ન હોય. આ એ લોકો એકલા જ હોય, ખાલી એ તો તહેવારને હોય એટલે આવતા હોય ને. એમ તો મારે અહીંયા પાર્ટીઓ થતી હોય વાડીઓમાં, તમે જોવ તો જોઈ રાખો. પણ એ લોકો એમાં ના પાડ્યું છે કે અમને નથી ગમતો વિડીયો બનાવવો એમ. એટલે એને નથી ગમતો ને એનો સીન આપણે ન લઈએ. બાકી અમારે અહીં ખુલ્લામાં રાતે પાર્ટી થાય, ટેબલો નાખે, એટલી બોટલો હોય ને એટલું ખાવાનું હોય ને. એ લોકો પાર્ટી કરતા હોય, ડાન્સ કરતા હોય ને, દુનિયાને આવી પડે ઘોડાને લઈ લઈને. આવીશ મારી ફેમિલીને મારે પૂછવું પડે એના માટે એ લોકોને. એને મને પહેલાં ના પાડ્યું હતું કે અમારો વ્લોગમાં ન લેતી એમ, અમને નથી ગમતું. એટલે જે ન ગમતું હોય ને એનું આપણે ન લઈ શકીએ, બધાને હેરખું ન હોય. અને એના સારું કામ આપણે કામ મૂકી દેવાનું કે ના તમે મને તમારું સીન નથી લેવા દેતા, મને આ બનાવવા નથી દેતા વિડીયો, તમારે કામ નથી કરવું, એવું કરવાનું જ ન હોય. આપણે અહીં કામ કરવા આવ્યા, આ તો આપણે મજા આવે તે આપણે આ વ્લોગ બનાવતા હોય કે એ બાને આપણો ટાઈમ જાય એમ. તો મારો પગાર છે ને ઇઝરાયલમાં બધાયથી વધારે છે. આ બીજાને હશે વધારે, બીજી 2-3 જગ્યાએ કામ કરતા હોય વાથી વાહ તો પગાર વધારે હોય એનો. કેમ કે વાળ જાય ને વાં જાય ને પાછા આમાં ફ્લેટના ભરે ને ખાવાના, તો ન્યાનું ન્યા થઈ જતું હોય. એટલે અહીંયા છે ને બધા કહે કે લીવ આઉટનું કામ સારું ઇઝરાયલમાં. પણ લીવ આઉટ કરતાં છે ને આમ જો તમને ગમતું હોય ને તો એક ફેમિલીનું કામ કરો ને એમાં મજા આવે. પગારે આપણો એની રહે ને, બચત આપણી સારી થાય એમ. આપણો પગાર ઓલા બહાર નીકળતા હોય ને આપણે, એટલે કંઈક ના કંઈક લઈએ ને વાપરીએ ને એમ. ખાવા પીવાનું ફ્લેટનું ભાડું ને આપણી ઉપર જ હોય.
એટલે એ નહીં થઈ જાય. અને અહીંયા આપણે ફેમિલી સાથે રહીએ ને અહીંયા ઇઝરાયલમાં તો હે ને અહીંયા આપણે જો જમવાના છે ને એ લોકોને વાત કરી હોય ને અઠવાડિયાને 200 શેકલ આપે, એટલે મહિનાના 5 હોય શુક્ર આ મહિનામાં જો 5 છે શુક્ર શનિ, તો આ મહિનામાં અમને એનો પગાર વધારે આવે, કેમ કે એક સબાથના પૈસા કેટલા આપતા હોય બધાના અલગ અલગ હોય. એટલે આમ તો રૂલ્સમાં છે અત્યારે કંઈક 400 ને એમ થયા હે ઉપર 44 રૂપિયા કેમ કંઈક રૂપિયા જ બોલે છે શેકલ, એટલા થયા હે ને. બેઝિક પગાર છે ને 6,454 થયો હે. તો મારો તો છે ને બેઝિક પગાર પહેલેથી જ હાઈ હતો. પહેલાં જ્યારે બધાનો 6,000 હતો ને ત્યારે મારો 6,500 હતો, કેમ કે હું છું ગામડામાં. પછી બધાના સબાથના 400 રૂપિયા હતા ને, 422 ને એવી રીતના 24, ત્યારે મારા હતા 450, કેમ કે હું છું વાડીઓમાં. મને બધા કહે ને તમે તો વાડીઓમાં હે, તમે તો ફાર્મ હાઉસમાં હે ને હાવ જંગલમાં હે, તો જો મારો પગાર કેટલો વધારે હતો. અને અત્યારે છે ને બધાનો આમ વધ્યો ને પગારમાં વધારો થયો ને કે 6,454 થયો અમારો ઇઝરાયલમાં બધાનો પગાર, તો મારો ડાયરેક્ટ 7,000 પગાર થઈ ગયો. વધારો કર્યો એટલે મને 600 કરી દીધા એમાં, અને 7,000 મારો આ પગાર થયો. તો થયો ને બધાયથી વધારે ઇઝરાયલમાં પગાર. એટલે પગાર જોવાનું હોય, ફેમિલી જોવાની હોય, કામ જોવાનું હોય. અમારે ગમે એ ખાવું, ગમે ત્યાં જવું, મને કોઈ કંઈ કહેતું જ નથી, કેમ કે વાડીમાં કામ કરવાની મજા જ હોય. ગામડાઓમાં ઘણા નથી કરતી છોકરીઓ, સિટીમાં હારી બિલ્ડિંગમાં હારા જગ્યાએ કામ કરવું હોય એમ, તો પગાર ઓછા મળે એમને, કામે હારા ન હોય ઘડીકમાં. બાકી આવી જગ્યામાં રહી ને છોકરીઓ, એટલે કિસ્મતવાળી છું હું, એક જ છું આખા ઇઝરાયલમાં કે વાડીવાળાને ઘરમાં કામ કરું. બાકી બધાય છે ને આમ અંદર કામ કરે હે, એ ઘડીકમાં જોઈએ એવું ન મળે. હા, ગામડાઓમાં મળે, પણ વાડીઓવાળા તો ન જ મળે ઇઝરાયલમાં. કોકને જ મળે, હોમાંથી કોકને તો મને મળ્યા આખા ઇઝરાયલમાં વાડીઓવાળા. તો હું ખુશ છે, મારી આ ફેમિલી સારી છે, હું વાડીઓમાં ખુશ છે, આ ફાર્મ હાઉસમાં ખુશ છે, મને કંઈ વાંધો નથી અહીંયા રહેવામાં, મને બહુ મજા આવે છે. આમ જા 11 વાગે ઉઠ્યા, 11:30 થયા. હવે હું બનાવું એમાં માટે આમલેટ. જો મારી ઈમાનો નાસ્તો આમલેટ અને કેક ખાશે. અમે કાલે બનાવ્યું હતું, મને તો ગમતું જ નથી કેક ખાવું. થોડું કટિંગ થઈ ગયું આ ઓલું. આ છે ને પેંડા જેવું છે, બધું આમ ઊનું જ બનાવ્યું છે. આ ભલે ભાઈ કેનીમાં મને એમ કહેશ કે તારી નીંદર બરાબર થઈ ગઈ ને, સરસ નીંદર થઈ ગઈ કેનીમાં. Thank you. I asked that you sleep well. Ken to daima. And you? Thank you. Anima, you? Your sleep? Your sleep too? Yes, I did. I did very sleep. I slept very well. But I did not hear. No, Mama did nothing. There was no other car. કેમ કે સાયરન નહોતું હોય, જોઈને આજે યાદ આવ્યું વરે પાછું સાયરન કેટલા દિવસથી. It was light. Our enemies were sleeping. They did not hear us. તો હું અહીં બેસીશ. હવે છે ને મારી ઈમાને મારા વિના ન ગમે ક્યાંક જાઓ ને, એટલે મારી ઈમા એમ કે એફો નથી. It's cold. It's cold. Cold, Carlac? No. To dry your hair. Yeah, it's okay. I don't એનું માથું તો complain. અડવા જ ન દેવું, I ધોવાનું can દે, wait. પછી નખનો કાપવા દે, એ કરવું ને. એટલે નાના બાળકોનું કામ કેમ કરતા હોય, નાના
નખ કાપતા હોય ને આમ કરે એમ મારી એમાં ઠેકડા મારે. એક મને કાપવા દે મારી એમાં. અને બિસાડી બહુ સારી છે, મને એમ કહે કે યુ આર યંગ, એન્જોય યોર લાઈફ. હું જઈ કહું ને મારે બહાર જાઉં તો કે જા તું, એ કે ફરવા જેવડી છે મારી તો કે ઉંમર થઈ ગઈ, હું તો બહાર નીકળી ન થકતી, તું જાય એમ, તારે જ્યાં જવું હોય ત્યાં જાય એમ કે એન્જોય કર. આવું તો મને હે ને બીજું ક્યાંય ઇઝરાયલમાં કામ નથી મળવાનું. મારી ઈમાને કંઈક થયું ને તો મારું વહીનું છે ઇઝરાયલમાં. Kom zo. કેમ છો? Kom zo. કેમ છો ઈમા? Ja, I eat, I eat. כן. את אוהבת, כן, חביתה, אוגה, כן? It's okay. את אוהבת, כן? כן. חביתה אין אוגה. כן. મને એમ કોક તને ગમે ને એમ בסדר, આમલેટ ને בסדר. કેક ને એમ તો એ કે હા એ કે I will do it જો મારે slowly. મારી હાથે એમાં ડોન્ટ યુઝ યોર હેન્ડ, Ah, yeah, okay. ઓનલી ઓનલી મી. I like to have it with my hands. Why not? એ કે My મને hands are clean. કે એક મારા હાથ ચોખ્ખા છે કે મને મારા હાથે જ ખાવું ગમે. એ આવી ને હું તે દૂધીને શીખી ગઈશ. મને જોતી હોય ને તો મને એમ કહે કે તું પહેલાં મને પૂછતી કે તું કાંઈ કે ચાકુ ના કંઈ યુઝ નથી કરતી ખાવામાં. હું કહું કે પાપ લાગે એમ અસુર. મેં કીધું કે અમે એમ ના ખાઈએ, અમે હાથ જ યુઝ કરીએ. તો મારી એમાં એમ કહે કે અસુર એમ એ હાથ જ યુઝ કરે. હમણાં છે ને હું પહેલી ફેરા જ્યારે અહીંયા આવી ને ત્યારની વાત કરું, બીજે દિવસે મારું ને ઈમાનું કેવું થયું હતું. હું અહીં આવી ને તો મને ખબર નથી કે ઈમાન માથું ધોઉં ને તો ઈમાન છે ને પ્રોબ્લેમ થાય. આજે You માથું don't drink your coffee. Where's your coffee? અને એમાં અને લીફને Ah, Chatti? સતી. પછી એની છોકરીએ મને સમજાવ્યું કે એને હે ને નિરાતે તું એડજસ્ટ કરજે એમ. એ છે ને તારો ભરોસો કરશે ને પછી કે તારી પાસે રહે એમ, બાકી નહીં રહે. કે એના વાળ તો અડવાના જ નહીં, કે પાણી તો નાખવાનું જ નહીં નાવામાં. ફુવારો આપણે આમ પકડીએ ને એ હાથે જ નાઈ લે, મારે ફુવારો પકડવાનો હોય પણ મેં વરે માથામાં નાખ્યું પાણી. મારી એમાંય મારા વાળ પકડી રાખ્યો ને મને આમાં બધા વિસ્કા વર્યા. પછી મને ખબર, એની છોકરીને મેં વાત કરી, બધું બતાવ્યું મારા હાથને. હું કહું છું તમને નખ માર્યા. પછી મને કીધું એને એ કે એમ છે ને કે એ ગમતું જ નથી માથું ધોને, મહિનામાં એક જ ફેરા ધોવા દે. એ હું એને બગાવીને ધોવરાવું એમ. એમ કહું કે હું વહી જાય, તું માથું નહીં ધોને તો પછી તું એકલી રહી જાય. તો પછી કહે કે હા ધોઈ દે એમ. મને કહે કે મારા આંખમાં ના સાબુ આવવો જોઈએ, મહિના નહીં આવવા તો. એવી છે મારી એમાં. Where's your coffee? Your coffee. એમાં લીફને Ah, ઓકે Chatti? કે ભૂલી જાય મારી એમાંને. શાંત ડિમેન્શિયા છે, એટલે ડિમેન્શિયા છે પણ શાંત છે, પણ આમ બહુ સારા છે. કોઈ દી મને કંઈ કહે નહીં એમ. No. તો આજે માથું ધોયું મારી એમાં. યોર હેર ઇઝ It's not dry yet. Can- But can- it will dry. It કેન will કેન dry. આફ્ટર After, yeah. બ્રેકફાસ્ટ ફિનિશ આફ્ટર. Yeah. મારી મારે પહેલાં હું હિબ્રુ જ બોલતી હતી, પછી છે ને અહીંયા આવી ને તો એ પછી ઇંગ્લિશ બોલતી હતી. તો મારી એમાં છે ને મગજ સરખું હોય ને તો એ હિબ્રુમાં વાત કરે, અને જો એનું મગજ આમ સરખું હોય ને તો ઇંગ્લિશમાં વાત કરે. મગજમાં થોડોક ફેર પડે ને એટલે હિબ્રુમાં ચાલુ થઈ જાય. એટલે મને ખબર પડી જાય કે ઈમાનું આ છે. પછી કોઈનું માને નહીં હોય, મારું એકનું જ માને. મારી એમાં કોઈનું ના માને. એની ફેમિલી ગમે કે મારું એકનું જ માને. હું ક્યાં ગઈ હોય ને તો મને ફોન કરે કે આમ કે મારી વાત જોઈને બેહે, દરવાજા સામે જ નજર હોય. બિસાડી મને કહી તો દે કે જા તું, પણ એની નજર દરવાજા સામે જોઈ કે કંઈ આવીશે નાતી. What happened yesterday? Forgot. What was it? Yesterday night. Yes. No alarm. No. Now finish. Yeah. ટીચર આવવાના છે આજે. તમારી એમાં હે ને આટલી ઉંમર થઈ ને તોય હજી આરબિક ભાષા શીખે છે. કેટલી ભાષા આવડે છે ને? 9 તો આવડે, હજી 10મી શીખે. હવે શું શીખીને કરવું? મેં કીધું હવે જવાનો સહેલો ટાઈમ છે મારી એમાંનો, હવે શીખે. ને આપણે તો હજી પડ્યું છે તો એ ધ્યાન નથી દેતી. હું તો હિબ્રુ શીખતી જ નથી.
હવે સામે બેસી જશે પછી હે ને અરેબિક ટીચરને ડિસ્ટર્બ નહીં કરવાનું. એમાં હે ને ערבي كيكي صورة هي גם אוסי זקן. לא בגלל זה. לא בגלל זה. אוסי לא שומע. איך אומרים חירש בערבית? חירש. אטרש. אטרש. כן, אטרש. אטרש. אוסי אטרש. હું છું ને અત્યારે બનાવું છું બટેટા ભૂંગળા. બટેટા બાફવા મૂકી દઉં. જો અહીંયા વાસણ ધોવા મૂકી દીધા છે. હવે 23 મિનિટમાં ધોવાઈ જશે વાસણ. તમારા બટેટા ભૂંગળા બની જશે. બટેટા ભૂંગળા રેડી અને અહીંયા વાસણ પણ ધોવાઈ ગયા. જો જીરું થઈ ગયું. બંધ કરી દીધું. ખોલીએ. જો ધોવાડા નીકળે. જો કેટલા મસ્ત ધોવાઈ ગયા. હવે ઈમાનું જમવાનું આ છે આજનું. ઈમા બોય લેખોલ બોય אמר לי גם שאני אלך לאכול. כן ઈમા બોય લખું. לא רציתי. אמרתי למה? אכלתי ארוחת בוקר. עכשיו שוરાઈ לא, בואי. ככה הוא אמר. לקום ઈમા બોય. જો ઈમા જમવા બેસી ગયા. આપણા ભૂંગળા બટેટા